જિંદગી જીવાતી નથી. તો આજનો આ દિવસ સંજયભાઈ વધારે પડતી વાત કરીને તમે મને વાત તો કરી નાખી. ના મેં તદ્દન સાચું કહ્યું છે. તમે જે બધા સેવા કરો છો તે એની કોઈ કિંમત થાય એવી નથી. એટલે આ લેવલ પર જ્યારે વાત કરું ને ત્યારે એક નાની સરખી વાત હું અત્યારે લઈને બેઠેલો હતો, તરત જ હું લક્ષ્ય નીકળી ગયો છું. પણ આજના દિવસે ખાસ એક વાત કરવી છે તે હું જરાક જણાવી દઉં. ઘણી વખતે એમ કહેવાય આવતા આવતા મને તો કોઈ ખબર નહીં હતી કે ઇન્દિરા સંસ્થા શું છે. પણ આવ્યા પછી મને એવું લાગ્યું કે આટલા ટ્રાઇબલ એરિયાની અંદર ક્યાંક ને ક્યાંક કોઈક વ્યક્તિનું એક વિચારધારાઓ સાથેની પોતાની જિંદગીને સંસ્થા ઉપસ્થિત થતી હોય, સ્થાપિત થતી હોય, વૃત્તિ દ્વારા આવૃત્તિમાં કન્વર્ટ થતી હોય, તો એવું વ્યક્તિ જો એટલે કે વિનોદભાઈ, ડોક્ટર વિનોદ બિલકુલ સામાન્ય લાગતું એક સંસ્થાને એને શોધવા માટે ઘણી વખતે તકલીફ પણ પડે. પણ હું અહીંયા આવ્યો વિનોદભાઈ એ સંજયભાઈને લીધા મહિલાઓ માટે ઘણા કેમ્પ કરીને મદદરૂપ થવાનો પ્રયત્ન પણ છે. પણ આજે તમારી સાથે અહીં મળવા પછી જે રુચિતા, જે સંવેદનશીલતા અને જ્ઞાન માનવતાની મહેનત પ્રભુનો વાસ હોય તો જ આ બધું થઈ શકે. પ્રાગટ્ય કર્યું પણ દીપ પ્રાગટ્યની સાથે હંમેશા એનું કામ કયું છે. દીપ પ્રાગટ્ય કરવાનું પણ દીપ પ્રાગટ્યનું શું કામ છે? તો જ્વલિત, ઉજ્જવલિત અને પ્રજ્વલિત થવું. અને ક્યારે થઈ શકે કે જ્યારે તમારી વિચારધારાઓ ના ડેન્સિટી એટલે કે ઘટતા જ્યારે બીજાને માટે એટલે કે નો thyself and service yourself જ્યારે તમે કરવા માટે તૈયાર થાવ ને, પણ એની પણ ડેન્સિટી એટલે કે વિચારધારાઓની પણ ઘટતા એની એટલી બધી ઘટતા સાથે કામ કરે કે એના વિચારો બીજા વિચારધારાઓ ધરાવતા વ્યક્તિઓને એટ્રેક્ટ કરે.